યત સંકલ્પા તપતિ તપન વાતિ વાત સમિંદે નિર્ધત્રે ધર નિરુદિરે લંગતે નૈંદ્રવેલા સૂર્યમ શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષાન દિશતુ કુશલા સ્વામિનારાયણો યા ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન નિદાન સત્યમ મુચ્યતે ભવબંધનાન. હરિ ઓમ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગઈકાલથી કઠોપનિષદની પારાયણની આપણે શરૂઆત કરી છે અને ગઈકાલે પારાયણની અંદર આપણે 2-3 મુદ્દા જે જોયા કે શરૂઆતની અંદર જ આપણે એક વિચાર કર્યો કે અન્ય બીજા જે ધર્મો છે એ બધા પર્સનાલિટી ઓરિએન્ટેડ છે, પણ જે આપણો હિન્દુ ધર્મ છે એનો કોઈ એક સ્થાપક નથી. બીજી પણ વાત આપણે પ્રતિપાદન કર્યું કે ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ જે ધર્મ છે વેરી સ્ટ્રોંગ થિયોલોજીકલ બેઝ છે, પણ ફિલોસોફી કહેતા કે તત્વજ્ઞાન એનો બેઝ બહુ આછો છે. 15 વર્ષ અમે જ્યારે ઇંગ્લેન્ડમાં રહ્યા તો નિયમિત ચર્ચમાં જતા અને ક્રિશ્ચિયન યુનિયનના ભાગીદાર પણ હતા, પણ ધી એન્ટાયર ક્રિશ્ચિયાનિટી રિવોલ્વડ અરાઉન્ડ ધ લાઈફ ઓફ ક્રાઇસ્ટ. અને એક જ વસ્તુ જો તમે એમાં પ્રશ્ન થાય કે ઈસુ ખ્રિસ્ત ફરીવાર જીવિત થયા કે નહીં, તો સમગ્ર ક્રિશ્ચિયન બેઝ ખરી જાય છે. થિયોલોજી છે પણ તત્વજ્ઞાન નથી, કોઈ સાધના નથી, તપ નથી, વ્રત નથી. વિચાર કરો કે આપણે જે હિન્દુ માર્ગની અંદર ધામનો કોન્સેપ્ટ છે, પામવા માટે તત્વજ્ઞાન છે, 24 તત્વ છે. પછી ભલે અન્ય સંપ્રદાયો કોક 24માં પરમાત્માને માને કે 25માં તત્વને પરમાત્માને માને, પણ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એમ સોલિડ તત્વજ્ઞાન છે. એ તત્વજ્ઞાનની થોડીક વાત આપણે કરી. આગળ એ પણ વાત કરી કે અન્ય ધર્મ તમને ધર્મમાં પ્રવેશ કરાવે છે. જ્યારે તમે ઉપનિષદની અંદર એન્ટર થાઓ ને, યુ એન્ટર ધ યુનિવર્સ. ઉપનિષદ તમે ખોલો અને પ્રથમ મંત્ર વાંચો ને એટલે સમગ્ર બ્રહ્માંડની કલ્પના તમારી આંખ સામે તરવરવા માંડે છે. એટલે એક શાસ્ત્ર એવું છે
કે સીમિત શરીરની અંદર રહીને પણ તમે બ્રહ્માંડનો અનુભવ કરી શકો, ઇટ ઇઝ ધ સિક્રેટ ઓફ ઉપનિષદ. એનાથી પણ આગળ એક વાત કરી કે સામાન્ય રીતે લોકો પોતે માનવ હકની વાત કરે છે, જ્યારે ઉપનિષદે એક જ હકની વાત કરી છે કે આનંદ લક્ષણ આત્મા, કે મનુષ્યનો જન્મજાત કોઈ પણ હક હોય ને તો આનંદ, અને આપણે મેક્સિમમ છે ને મિઝરીમાં કાઢતા હોઈએ છીએ. આપણા મૂળભૂત હક છે કે આનંદમાં જીવવું. એ પણ આપણે વાત જોઈ કે આનંદના બે કોન્સેપ્ટ છે. એક દુનિયાવી આનંદ છે, જેમાં રાગ, મહેલાત, મોજ, મજા, પદાર્થથી સુખ. એ પણ આપણે જોયું કે જે ટોચમાં ટોચ ઉપર પહોંચેલા માણસો દુનિયાવી આનંદમાં અંતે કંટાળે છે. અને કોપિનવંત ખલુ ભગવંત, જે સંત કે ભગવાન પાસે કાંઈ નથી, બટ હિઝ હાર્ટ ઇઝ ફિલ્ડ. એ પણ આપણે ઉપનિષદનો સાર જોયો. અને ત્યાં સુધી લોકો વાત કરે છે કે ઉપનિષદની અંદર જે શક્તિ છે એ પ્રૂવન ટેકનોલોજી છે. 2-3 વાત હોય છે કે ઘણા માણસો તમને મળશે કે ચંદ્ર ઉપર ગયા જ ના હોય ને, અને ચંદ્ર ઉપર પુસ્તક લખે. અને એ આપણે અભ્યાસમાં પાછા જોઈએ. આ બધા ડોક્ટરો ભેગા થયા છે, તમને રોગ મટાડવાની વાત કરે, પણ ડોક્ટરને દમ હોય. કેટલાય આંખના સ્પેશિયાલિસ્ટ મેં જોયા છે જેને પોતાને ચશ્મા હોય. ભાસ્કરભાઈ, તમને મેલેરિયા થાય છે કે નહીં? પેથોલોજીસ્ટ છે. સમટાઇમ્સ ડોક્ટર્સ નીડ ટુ બી ટ્રીટેડ, એન્ડ સમટાઇમ્સ લોયર્સ નીડ ટુ બી ડિફેન્ડેડ, એન્ડ સમટાઇમ્સ ટીચર્સ નીડ ટુ બી ટોટ. ઉપનિષદની એક સિક્રેટ છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ અને કોઈ પણ સમાજના સ્તરે પહોંચેલી હોય, પણ જ્યારે ગુરુ શિષ્યનો સંબંધ થાય ને, ત્યારે શક્તિનો સંચાર થાય છે. કોઈ એમ માને કે હું એકલો શાસ્ત્ર લઈને બેસીને હું ભગવાનને પામું ને, ઇમ્પોસિબલ. અને ગુરુ એમ માને કે મેં જે વિદ્યા શીખી છે હું કોઈને ન શીખું ને, ઇમ્પોસિબલ. સાચો ગુરુ હોય ને, એને દિલમાં એમ થાય કે હું બધું શીખવું. કરાટેમાં પણ આપણે જોયું છે, સારા સારા ટોચના કરાટેના એક્સપર્ટો, બ્રુસ લી કંગફુમાં એક્સપર્ટ ગણાય. એવું કહેવાય છે કે હી હેડ a 6-inch પંચ. કેવો પંચ કે કોઈ પણ તકલીફમાં હોય ને 6 ઇંચ દૂરથી તમને મુક્કો મારે ને, તમે ખલાસ થઈ જાઓ. એવું કહેવાય છે એની પાસે એક શક્તિ હતી કે સમગ્ર એના શરીરની મસલની શક્તિ એક આંગળીમાં કેન્દ્રિત કરી શકે. એનેટમીમાં તેવું કીધું છે કે સારું થયું આપણા મસલો છે ને એકબીજામાં એન્ટેગોનિસ્ટિક કામ કરતા હોય. આ અહીંયા બીજો ક્યાં, બધા જ મસલો એક સામટું કામ કરે ને તો તમે 6 હાથી ઉપાડી શકો એટલી શક્તિ સામાન્ય માણસમાં છે. અને આપણે ડોલ ઉચકતા કે જ રહી જાય. આપણને લાગે કે સ્વામી તમે અમને બધું આ સમજાવો છો. બધા જ શરીરના મસલની શક્તિ ભેગી કરો ને તો 6 હાથી માણસ ઉપાડી શકે, એટલો બધો શરીરમાં શક્તિ છે. તો આ બ્રુસ લી એક આંગળીમાં સમગ્ર શરીરની શક્તિ પેદા કરીને મારી શકે, પણ એ પોતે એવું કહેતો કે આ મારી શક્તિને હું કોઈને ન શીખવું. કેમ? મારી કિંમત ઓછી થઈ જાય. તો સાચો ગુરુ કોણ? કે એની પાસે જે છે ને બધું આપી દે. પ્રમુખ સ્વામી પાસે કોઈ પણ આવે અને સ્વામી પાસે કહે કે સ્વામી કાંઈક આપો, તો યોગીજી મહારાજ કહેતા, પ્રમુખ સ્વામી પણ ઘણી વાર કહે છે કે ભાઈ અમારી પાસે કાંઈ નથી, એક ભગવાન છે. કોઈ પણ પૈસા કીર્તિ સિવાયની મિલકત છે, તને જોઈતી હોય તો તને આપીએ, જો તૈયાર હો ને તો મળી જાય, પણ બીજું અંતરમાં હોય ને તો પ્રાપ્ત નથી થતું. તો ઉપનિષદની એક ટ્રેડિશન છે કે સાચો ગુરુ બધું આપી દે અને સાચો શિષ્ય બધું પ્રાપ્ત કરી લે. આ જે શાસ્ત્ર છે એ કાલ્પનિક નથી. 8000 વર્ષથી જે અત્યારે આર્કિયોલોજીસ્ટ એની જે આંખ મૂકે છે, કોક 1200 વર્ષ, કોક 1500 વર્ષ, કોક 3000 વર્ષ, પણ એવા પણ શાસ્ત્રકાર આપણી પાસે છે જે કહે છે કે 8000 વર્ષથી રેકોર્ડેડ આ શાસ્ત્રો છે. 8000 વર્ષથી આ ટ્રેડિશન એવી ને એવી આવી છે. ડોયસન નામનો બહુ જ મોટો તત્વચિંતક કહે છે ઇન ધી એન્સાઇક્લોપીડિયા ઓફ રિલિજન એન્ડ એથિક્સમાં કે દુનિયાનું એકમાત્ર ફિલોસોફિકલ પોએટ્રી હોય ને તો ઉપનિષદ, તાત્વિક કાવ્ય. અને કઠોપનિષદ માટે કહે છે તો ચિન્મયાનંદ સ્વામી જે અત્યારે પોતે સ્વર્ગસ્થ થઈ ગયા છે, એમના જેવા વક્તા ઉપનિષદ ઉપર મળવા બહુ દુર્લભ. એ ચિન્મયાનંદ સ્વામી પણ પાછા છે ને બહુ આમ આપણે કહીએ ને હાજર જવાબી,
મને યાદ છે 1985 સાલની અંદર પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવ્યા હશે આપણા ઉત્સવમાં. સ્વામી બેઠા હતા અને ચિન્મયાનંદ સ્વામી એન્ટર થયા. એમની જોડે એમના શિષ્યો આવ્યા, એને દૂર રોકી દીધા. હું વચમાં ખાલી બેઠો તો કદાચ અંગ્રેજી અને ગુજરાતીનું ભાષાંતર કરવું પડે એની માટે. અને તે વખતે ચિન્મયાનંદ સ્વામીએ એના શિષ્યને દૂરથી કીધું, વચમાં ફ્લાવર વાઝ હતો, આવા જ ફૂલ, અને એના શિષ્યને કીધું કે ટેલ મી, આર ધીસ ફ્લાવર્સ રિયલ? એના શિષ્યને કે છે કે આ ફૂલ સાચા છે? તેનો શિષ્ય દૂરથી બોલે છે કે ના સ્વામી, કે આર્ટિફિશિયલ છે. અને ચિન્મયાનંદ સ્વામી એક વાક્ય બોલ્યા કે મેડ ઇન જાપાન. એટલે તે વખતે મેં સ્વામીને પૂછ્યું, મેં કહ્યું સ્વામી કે તમને કેવી રીતે ખબર પડી ધીઝ આર મેડ ઇન જાપાન? કારણ કે અમે લાવ્યા અમેરિકાથી અને અમેરિકાએ ઇમ્પોર્ટ કર્યા જાપાનથી. મને કે બોય, કારણ કે એ તો બહુ વૃદ્ધ હતા ને, મને કે બોય, nowadays Japan makes so many things, even God is doubting whether he made man or Japan made man. એ વ્યક્તિ તમે જુઓ, એ કે છે કે જાપાન એટલી બધી વસ્તુ બનાવે છે કે ભગવાનને શંકા પડી કે મેં માણસ બનાવ્યો કે જાપાને માણસ બનાવ્યો. એ ચિન્મયાનંદ સ્વામી એક વાક્ય બોલતા ઉપનિષદ માટે, સાંભળજો, કે હિન્દુઇઝમ વિધાઉટ ઉપનિષદ ઇઝ અ mere theory of rituals. ઉપનિષદ વગર તમે જે હિન્દુ ધર્મને અપનાવો અને પાડવાની વાત કરો છો ને, એ ખાલી રીતિ રિવાજની થિયરી જ કહેવાય. અને પછી આગળ વાત કરે છે, એન્ડ ઉપનિષદ વિધાઉટ કઠોપનિષદ ઇઝ અ લિટરેચર વિધાઉટ આલ્ફાબેટ્સ. એ કે છે અને તમે ઉપનિષદની અંદર પ્રવેશ કરો ને કઠોપનિષદનો અભ્યાસ ન કરો ને, તો જબરજસ્ત તમારી પાસે શાસ્ત્ર છે, પણ એમાં એક પણ કક્કો બારખડી નથી લખેલો. એટલો બધો મહિમા. અને કે છે કઠોપનિષદ ઇઝ ધ બેકબોન ઓફ હિન્દુઇઝમ. જો હિન્દુ ધર્મનું કરોડરજ્જુ તમારે તપાસવું હોય ને, તો કઠોપનિષદની અંદર પ્રવેશ કરવો જ પડે. અને કેવું છે, તો ગઈકાલે આપણે વાત કરી કે ઉપ વત્તા ની વત્તા સદ, જે શાસ્ત્રની નજીક બેસવાથી તમને પરમાત્માની નજીક લઈ જાય, જે શાસ્ત્રની સમીપમાં જવાથી તમે ગુરુ અને ભગવાનની સમીપમાં જઈ શકો, એને કહેજો તમે શાસ્ત્ર. જે શાસ્ત્રથી તમને ભગવાનમાં શ્રદ્ધા ઘટી જાય ને, એવા નાસ્તિકના શાસ્ત્ર ગણતા નહીં. ઘણા બુદ્ધિવાદથી તમને સમજાવી શકે. રજનીશ જેવા બુદ્ધિશાળી બહુ ઓછા દુનિયામાં હોય છે. અને તર્ક એટલે એમને તમે ગુંચાઈ જાઓ. એક માણસે ખાલી રજનીશને પૂછ્યું કે તમે દાઢી કેમ વધારો છો? તેને કીધું મારે તને પૂછવું જોઈએ કે તું કેમ કાપે છે, ઉગાડવી તો નેચરલ છે. તો પેલો પ્રશ્ન લઈને પાછો ગયો. જવાબની બદલે જો તર્કની ટોચ ક્યાં છે? તર્કે કરીને તમે બધું સમજાવી શકો એમ છો, પણ ઉપનિષદ છે ને, એમાં તર્ક છે, ઉપનિષદમાં જ્ઞાન છે, પણ મેક્સિમમ ઠસોઠસ જો ભરેલું હોય ને ઉપનિષદની અંદર, તે અનુભવ છે. બે વસ્તુ છે. તર્કે કરીને હું તમને બધું સમજાવી શકું, પણ જો અનુભવ ન હોય ને, તો અર્થ નથી. અને કેવો ટ્રેડિશન છે, તો એવું કે છે પ્રમુખ સ્વામી પોતે. પ્રમુખ સ્વામી કે છે કે ઉપનિષદ જે લખનાર જે ઋષિ મુનિઓ છે ને, આર્ષ દ્રષ્ટા હતા. જે શબ્દમાં તમને નથી દેખાતું, એમને દેખાતું હતું. ખ્યાલ આવ્યો? અત્યારે સાયકોલોજી શું કે છે ખબર છે? કે વી લિસન ટુ વર્ડ્સ બટ થિંક ઇન પિક્ચર્સ. હું તમને શબ્દ કહું હાથી, તો તમારા મનની અંદર હ અને હા અને થી નથી લખાતું, તમારા મનની અંદર હાથીનું દ્રશ્ય પેદા થાય છે. એટલે વી લિસન ટુ વર્ડ્સ એન્ડ થિંક ઇન પિક્ચર્સ. એટલે વિચાર કરજો કે આપણને એવું લાગતું હોય તો ઋષિ મુનિઓ આર્ષ દ્રષ્ટા હતા. શબ્દથી એ શબ્દ ચિત્ર ઉભા કરતા, અને ઠાસો ઠાસ એમાં છે ને અનુભવ મૂકેલો છે. હમણાં જ મહન સ્વામીને એક માણસ મળ્યો હતો, અને અમેરિકાની જે વાત કરે, ટી શર્ટ, શૂઝ નાઇકીના, અમેરિકાના બધા કપડા, અને ઇંગ્લિશ એકદમ ફાંકડું બોલે. એટલી બધી અમેરિકાની વાત કે ને, એટલે મહન સ્વામી પૂછ્યું તમે રહો છો ક્યાં? એ કે સ્વામી રહું છું તો છે ને શાહપુરમાં. તો મહન સ્વામી કે ક્યાંક અમેરિકાથી ત્યાં આવ્યા છો? એ કે ના, જિંદગીમાં નથી ગયો. તે કે કેટલું અદભુત વર્ણન. એક વખત પણ અમેરિકા પગ મૂક્યા વગર અદભુત વર્ણન કરી શકે. આપણે બધા એમાં ભેગા થઈ ગયા. વાંચેલું હોય ને, ટીવીમાં જોયેલું જ હોય, પણ પેલાની ગળચી દબાઈ જાય એટલું લડીએ. હા, આપણને કાંઈ એમાં ફેર ન પડતો હોય, પણ કેટલું બધું આપણે એક્સાઇટ થઈ જતા હોય. એવું નથી ઉપનિષદ. અનુભવ છે. અનુભવ એટલે સાચા આધ્યાત્મિક માણસો તૈયાર કરવા છે ને. આ કઈ સામાન્ય કુસ્તીનો ખેલ નથી. અંદરથી આધ્યાત્મિક નેતા ઉત્પન્ન કરવાની વાત છે. ગઈકાલે અબ્દુલ કલામની વાત કરી હતી, એને પ્રમુખ સ્વામીને એક બીજી વાત કરી હતી
એને શું કીધું કે આપણો ભારત દેશ ક્યારે ઉદ્ધાર થશે ખબર છે? એ કે પુણ્ય આત્મા. વૈજ્ઞાનિક કે છે પુણ્ય આત્મા અને પુણ્ય નેતા. બહુ પ્રાર્થના કરવી પડે. પુણ્ય આત્મા, પુણ્ય નેતા અને પુણ્ય અધિકારી. આ કે છે કે આ ત્રણ વસ્તુ હોય અને આધ્યાત્મિક નેતા ઉત્પન્ન કરવાની વાત છે. ગઈકાલે અબ્દુલ કલામની વાત કરી હતી, એને પ્રમુખ સ્વામીની એક બીજી વાત કરી હતી. એને શું કીધું કે આપણો ભારત દેશ ક્યારે ઉદ્ધાર થશે ખબર છે? એ કે પુણ્ય આત્મા. વૈજ્ઞાનિક કે છે પુણ્ય આત્મા અને પુણ્ય નેતા. બહુ પ્રાર્થના કરવી પડે. પુણ્ય આત્મા, પુણ્ય નેતા અને પુણ્ય અધિકારી. આ કે છે કે આ ત્રણ વસ્તુ હોય અને પ્રમુખ સ્વામી એકદમ ખડખડાટ હસી ગયા અને એ કહે છે કે સ્વામી, મને લાગે છે આ ત્રણ તૈયાર કરવી હોય ને તો પુણ્ય સંત જોઈએ ને તો થાય, એ સિવાય અમે કઈ કરી શકીએ એમ નથી. કેટલી શક્તિ છે! કારણ કે અનુભવ છે ને. અનુભવ સિદ્ધ જ્ઞાન વાત જુદી છે. એક સામાન્ય માણસને તૈયાર કરવો હોય ને, એક ડોક્ટર બનાવવો હોય ને, તો હવે તો ડોક્ટરો છે ને સામાન્ય MBBS તો ગણતા જ નહીં, એવી તો લારીઓ નીકળશે MBBSઓની. MD, સુપર સ્પેશિયલિસ્ટ. અને કાનનો ડોક્ટર એટલો પાવરફુલ હોય ને પછી જમણો કાન ને ડાબો કાન થશે. અત્યારે તો જમણી કિડની ડાબી કિડની છે, અને પછી જમણો કાન દુખે એટલે જમણા કાન વાળા પાસે જાઓ ને, એ સુધારે અને ડાબો કાન બગડે, કારણ કે એટલો જમણો કાન જ જાણે છે ને. વી નો મોર એન્ડ મોર ઓફ લેસ એન્ડ લેસ. બહુ જ જાણીએ છીએ પણ ઓછી વસ્તુનું કોન્સન્ટ્રેટેડ જ્ઞાન છે. ઉપનિષદ છે ને બ્રહ્માંડનું જ્ઞાન છે, અને એ જ્ઞાનની અંદરથી કોઈ કાળે આપણા જીવનમાં તકલીફ ન પડે એવું જ્ઞાન છે. સામાન્ય ડોક્ટર તૈયાર કરો તો કેટલી મહેનત. હવે ડોક્ટર તો બાજુ પર મૂકો, એક આતંકવાદી તૈયાર કરવો હોય ને, હું સાચી વાત કરું છું, તમને લાગશે આ સંત થઈને આતંકવાદીની શું વાત કરે છે. આતંકવાદી તૈયાર કરવો હોય ને તેના કેમ્પ હોય છે. થોડા વખત પહેલા મેં વાંચ્યું હતું કે તમે નામ સાંભળ્યું હશે, ફ્રેન્ક કેમ્પર કરીને આતંકવાદી તૈયાર કરવાનો એક્સપર્ટ છે. સાઉથ અમેરિકાના દેશોમાં જેમાં કોઈ નિયમન નથી ને ત્યાં કેમ્પ ચલાવે છે. એ ફ્રેન્ક કેમ્પર એવું કે છે કે મારે ત્યાંથી જે આતંકવાદી તૈયાર થઈને જાય ને, એ સામાન્ય કઈ કોઈ ધમકી ના આપે, પ્લેન ઉડાડે, એસેસિનેશન કરે એવા આતંકવાદી. અને તૈયારીનો કોર્સ શું ખબર છે? સામાન્ય કઈ આપણી રબરની બુલેટો નહીં, અત્યારે તો પોલીસમાં રબરની બુલેટો ફોડીને એક્સપેરિમેન્ટ કરાવે છે, પણ સાચી બુલેટ, સાચા સાપ, સાચા ખતરાઓ. કારણ કે આતંકવાદ તમારે કરવો હોય તે શું કે છે કે ભય ટાળવો પડે. જ્યારે માણસ મરવા તૈયાર થાય ત્યારે આતંકવાદી ઉભો થઈ શકે. આમ બરાબર હોશિયારીની વાત કરે ને કોક એક બોમ્બ ફોડે ને પોતે ગભરાઈને પાછો, એવો નહીં. બાર્ડર માઇનોફની ગેંગની વાત કરો છો. ખાલી બાર્ડર માઇનોફનું આમ સિગ્નેચર હોય ને, આખો જર્મની દેશ બંધ થઈ જતો. એવું લખ્યું બાર્ડર માઇનોફ, સિમ્પલ ગેંગ. કેટલો પાવર! આ માણસ કે છે ફ્રેન્ક કેમ્પર કે મારે ત્યાંથી માણસ ક્યારે બહાર નીકળે આતંકવાદી કે એના શરીર ઉપર એક જબરજસ્ત ઘા કે ઈજા પડે ને પછી જ નીકળે. કાં એને પગમાં બુલેટ વાગે, કાં આંગળી કપાઈ જાય, કાં સાપ કઢીને અંગ કાપવું પડે, કાં પછી એને કંઈક પાણીમાં પડ્યું અને પગ તૂટી ગયો હોય, એવું એકાદ એના શરીર પર ઈજા થાય ને ત્યારે ગ્રેજ્યુએશન પતે. પણ લાગે ઘરે હારા આપણે કેમ. હા, એક આતંકવાદીને તૈયાર કરવો હોય ને કેટલી મહેનત છે, ખોટી ચીજ છે. કોઈ એમાં કઈ સ્પેશિયાલિટીની જરૂર નથી. આ બાજુ ધાર્મિક પુરુષ, શાંતિવાદી કોઈને તૈયાર કરવો હોય ને તો ખપી જવું પડે. ડોન્ટ થિંક ઇટ્સ અ બેડ ઓફ રોઝીસ. મહેનત કરવી પડે. અને ઉપનિષદનું જે જ્ઞાન છે ને એ એકદમ નક્કર છે, મહેનતનું જ્ઞાન છે. આગળ વિચાર કરજો, એમને સાદી વસ્તુ નથી. છાંદોગ્ય ઉપનિષદની અંદર નારદજી પોતે ઉપનિષદનું જ્ઞાન પ્રાપ્ત કરવા જાય છે. આવી જાઓ મેદાનમાં. નારદજી તો કેટલા જ્ઞાની, ચારે બાજુ નારદજી ફરતા. આપણે તેટલા ધાર્મિક છીએ નહીં. આપણે તો ખાલી 5 દિવસની અંદર જ્ઞાન જોઈએ છે ને. આ નારદજી, એને પોતાને મનમાં અશાંતિ થાય છે અને તે વખતે બ્રહ્મા પાસે જાય છે. બ્રહ્મા નારદજીને કહે છે કે તમારે જો ઉપનિષદનું જ્ઞાન જોઈતું હોય છાંદોગ્ય, તો તમે મારો માનસ પુત્ર છે સનત કુમાર પાસે જાઓ. નારદજી કે હું સનત કુમાર પાસે જાઉં? એ કે ગુરુ કરવા પડે. સામાન્યમાં સામાન્ય તમારે ચાઇનીઝ ભાષા શીખવી હોય ને તો 10 વર્ષનો છોકરો હોય ને ચાઇનીઝ, એની પાસે પણ મસ્તક ઝુકાવવું પડે. બીકોઝ હી નોઝ. મસ્તક ઝૂકે ને તો કામ થાય છે. લિવિંગસ્ટન દુનિયાનો સારામાં સારો એક્સપ્લોરર હતો. આખા આફ્રિકા અંધારા ખંડને જે ચાર્ટિંગ કર્યું હોય ને તો લિવિંગસ્ટન.
એ લિવિંગસ્ટન પોતે પોતાની આત્મકથામાં એકવાર લખે છે કે એકવાર આફ્રિકાના ગાઢ જંગલમાં હું ખોવાઈ ગયો, રસ્તો જ ના મળે. દુનિયામાં મારી વાહ વાહ થાય, મારા બનાવેલા મેપ અને નકશા પર લોકો ફરે, મેં પુસ્તકો લખી છે અને લોકો મને ઇલકાબો આપે, પણ એકવાર હું એવા ગાઢ જંગલમાં ખોવાઈ ગયો ને, તે કાળિયો છોકરો તો નાનો મજૂરનો છોકરો. મેં મજૂરના છોકરાને પૂછ્યું કે હું ખોવાઈ ગયો છું, અને પેલો કાળિયો મજૂરના છોકરો લખતા ના ફાવે, બોલતા ના ફાવે, મારી ભાષા ના સમજી શકે. છેવટે મેં દોરીને બતાડ્યું, સૂર્ય બતાડ્યો, એટલે કે તું રસ્તો જાણે છે? તો પેલો છોકરો કે હા. તો પેલો કે કેમ? તો છોકરો કે છે ફોલો મી. એને શબ્દ એક બે આવડતા હશે. લિવિંગસ્ટન કે 6 કલાક સુધી છોકરાની પાછળ જમણા ઝાડ પાછળ ફરે, અહીંયા જાય, નદીમાંથી નીકળે, અહીંયા જાય, ત્યાં જાય, અને હું મૂંઝાઈ ગયો. છેવટે મેં એની બોચી પકડીને એને કીધું કે ડુ યુ નો ધ વે? તો પેલો કે આઈ એમ ધ વે. તું મારી બોચી પકડીશ ને તો તને રસ્તો નહીં મળે, આઈ એમ ધ વે. અને કે 11 કલાક પછી એ છોકરાના પગલે પગલે હું નીકળ્યો ને ત્યારે જંગલમાંથી બહાર આવ્યો છું. સમજાય છે? કોઈ પણ વ્યક્તિ આધ્યાત્મ જ્ઞાનમાં આગળ હોય ને તો ગુરુ બનાવજો. bow down to him and he will lead you on. નારદજીને કહે છે કે સનત કુમાર પાસે જાઓ. નારદજી કે હું? એ કે ભાઈ તું. અને સનત કુમાર પાસે જાય છે ને, હવે સાંભળજો બીજો શોખ આપણને લાગે ને. અને સનત કુમાર શું કે છે કે હવે તને મારે શું શીખવાડો? નારદજી કે મને શાંતિ જોઈએ છે અને ઉપનિષદ શીખવાડો. ત્યારે સનત કુમાર એને શું કે છે કે તું શું જાણે છે તો કે પહેલા તારું લેવલ તપાસી લો. તમને કોકની પાસે જાઓ ને તમને કે તમારું લેવલ તપાસો તો હા તરત મૂછો મળી કોઈ નહીં તો પણ આપણને લાગે યાર મારું લેવલ. સ્વામી મને નળ દેખાડ્યો, આટલો બધો હું જૂનો સત્સંગી ને પેલો પાણી મંદિરમાં આવે ને કે સ્વામી પાણી પીવું છે, આપણે કે પેલો નળ છે કે પાણીનો પ્યાલો ના આપ્યો, નળ દેખાડ્યો. અરે ઘરમાં તારી પાસે પાણીના પ્યાલા એમને રોજ હાર લઈને ઉભા હોય છે ઘરવાળા. હા આપણને લાગે ત્યારે તો એમને એમ કહી દે, ઘરે જાઓ ને ચિઠ્ઠી લખેલી હોય અને રોટલીથી ભાત ઢાંક્યો હોય અને ઠંડુ શાક થઈ ગયું હોય, તપેલી ન ધોવી પડે ને એટલે 3 તપેલીની અંદર 4નું કામ કર્યું હોય. હા ત્યારે બધા શાંતિથી ખાઈ લો છો. જો અનુભવ છે, આ અનુભવ જ્ઞાન છે. આમાં મારે જાજુ નથી કહેવાનું. કેવું અનુભવ જ્ઞાન છે? તે વખતે શાંતિથી ચલાવી લે છે. આ બાજુ સનત કુમાર નારદજીને કહે છે કે તમે શું જાણો છો? સાંભળજો. તે વખત નારદજી કેસથી બોલે છે, સાંભળજો કે ઋગ્વેદમ ભગવો ધ્યેમી, કે ઋગ્વેદ હું જાણું છું. યજુર્વેદમ ભગવો ધ્યેમી, યજુર્વેદ હું જાણું છું. સામવેદમ ભગવો ધ્યેમી, સામવેદ જાણું છું. અથર્વો વેદમ ભગવો ધ્યેમી, અથર્વવેદ હું જાણું છું. અને નારદજી પેલાની આંખમાં જોવે છે, પછી બોલે છે આપણે તો વેદની વાત જ નથી, આ તો ખાલી ઉપનિષદ છાંટો હું કહું છું. નારદજી કહે છે કે હજુ આગળ કહું? તે કે તંત્ર મંત્ર પિતૃધર્મ ધનુર્વિદ્યા અસ્ત્ર શસ્ત્ર ચિરકાળ વિદ્યા. નારદજી કહે છે કે અત્યાર સુધી જેટલી વિદ્યા છે લગભગ 15 મિનિટ સુધી નારદજી બધી વિદ્યાના નામ બોલે છે. એ જયારે નામ બોલીને નારદજી આમ હાસ કરે છે ને ત્યારે સનત કુમાર કહે છે, સાંભળજો સનત કુમાર શું કહે છે, ઉપનિષદની મજા જુઓ. એક જ વાક્ય સનત કુમાર કે 15 મિનિટ નારદજી બોલે છે. સનત કુમાર શું કહે છે? એતદ સર્વમ નામ એવ. નારદજીને શું કહે છે કે આ સર્વે તો નામ છે, તું લિસ્ટ બોલી ગયો, તું શું જાણે છે? આઈ જાઓ. આપણને કેમ સત્સંગી 20 વર્ષથી સત્સંગી, હા તું કોને જાણે છે કે હા કોઠારી સ્વામી શિયરી સ્વામી પતા. એતદ સર્વમ નામ એવ, તું શું જાણે છે? નારદજી કહે છે કે હું શું જાણું છું, આ બધું મોઢે છે મને. તે વખતે સનત કુમાર કહે છે ત્વં તો મંત્રવિદ, તું છે ને મંત્રનો જાણનારો છે. ન તું આત્મવિદ, તું આત્મજ્ઞાની નથી, તું મંત્ર જાણો. તે વખતે નારદજીનું મન ચૂકે છે. સનત કુમાર એને જ્ઞાન આપે છે, જે બધું જાણતો હતો જ્યાં સુધી આત્મવિદ નથી થતો ને ત્યાં સુધી સુખ નથી. આપણે જે કાંઈ જાણીએ છીએ ને મંત્રવિદ છે. વી આર ઓલ બિલોંગર્સ બટ નોટ બિલીવર. કયા ધર્મમાં છો? હા ભાઈ હું વૈષ્ણવ છું, હું સ્વામિનારાયણ છું, જૈન છું, બિલોંગર્સ. પણ હું સ્વામિનારાયણને માનું છું, હું કૃષ્ણને માનું છું, હું મહાવીરને માનું છું. અરે માનવાની તો વાત નહીં. કાર્લ યંગને જયારે પૂછ્યું ને ફ્રોઈડે, એક મોટો
આપણે કે મનોવૈજ્ઞાનિક પોતાના શિષ્ય મનોવૈજ્ઞાનિકને પૂછે છે કે ડુ યુ બિલીવ ઇન ગોડ? પેલો કે આઈ ડોન્ટ બિલીવ, આઈ નો ગોડ. ભેદ છે કે નહીં? જ્યારે વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે કેન યુ સી ગોડ, ત્યારે વિવેકાનંદ સ્વામી શું કીધું? રામકૃષ્ણ પરમહંસે શું કીધું વિવેકાનંદને? કે યસ. એ કે હાઉ? એઝ આઈ સી યુ. કે હું તને જેમ જોઉં છું એમ ભગવાનને જોઉં છું, એમ યોગીજી મહારાજ બોલતા. યોગીજી મહારાજ જ્યારે ઘનશ્યામ મહારાજની મૂર્તિ આગળ ઉભા રહીને વાત કરતા ને, આપણે તો વાત કરતા શરમાઈએ. યોગી મહારાજ ભગવાનની મૂર્તિ આગળ વાત કરતા ત્યારે કોક સંતે કીધું કે બાપા તમે બોલો છો અમને સંભળાય છે, પણ ઘનશ્યામ મહારાજ જવાબ આપે છે? આપણે પૂછીએ ને. યોગી મહારાજ કહે છે હા. એ કે અમને કેમ નથી સંભળાતું? તો યોગી મહારાજ કે ટેલિફોન જેના હાથમાં હોય ને એને જ સામેવાળાનો સંભળાય. આઈ જાઓ વેદાંતમાં. આપણે બધી ચર્ચા બધી કરતા હોય, પણ આત્મવિદ ત્વમ તું મંત્રવેદ અને આત્મવિદ એક વાત જુદી છે. આ તો વાત આપણે નારદજી અને સનતકુમારની વાત કરી છાંદોગ્ય ઉપનિષદની અંદર, પણ એમને ઉપનિષદનું જ્ઞાન નથી મળતું, માથું ઝુકાવવું પડે. ઉપનિષદની અંદર બીજી પણ કથા આવે છે, જે કથા આપણે સાંભળવા જેવી છે, તો આપણને કઠોપનિષદ ખ્યાલ આવશે. એવું બને છે કે એકવાર દેવોના રાજા ઇન્દ્ર અને સામે દાનવોના રાજા વિરોચન, દેવ રાજા, વન વોઝ અ કિંગ ઇન હેલ એન્ડ વન વોઝ અ કિંગ ઇન હેવન. તમે વિક્ટર હ્યુગોને વાંચ્યો હોય ને, લે મિઝરાબ કરીને પુસ્તક છે, અદ્ભુત પુસ્તક છે. એને ખાલી એવી કલ્પના કરી છે વિક્ટર હ્યુગોએ કે ફ્રેન્ચ રેવોલ્યુશન વખતે જે કાંઈ દુઃખ હતું ને એક માણસના જીવનમાં નાખી દીધું. કેટલો દુખી થઈ જાય. એક એક પાનું પુસ્તકનું પાનું ફેરવો ને તમારા આંસુ જ ન લૂછાય. હકીકત કહું છું, કેવી બુક છે એ. બુક તો કેટલી ભાષામાં, અને બુકને મથાળું શું આપ્યું ખબર છે? કે સો લોંગ એઝ there is misery in this world, books like these will never be useless. આ દુનિયામાં જ્યાં સુધી દુઃખ છે ને ત્યાં સુધી આવી પુસ્તકો ક્યારેય છે ને ઘેરવલ્લે નહીં થાય, વપરાશે જ. એવું એ પુસ્તકનું, એમાં એને એક વાત લખી છે કે it is better to be a king in hell than a slave in heaven. તમારે ભગવાનના ધામમાં જઈને પોતા પાણી કરવા એના કરતા નરકમાં જઈને રાજ સિંહાસન પર બેસવું સારું છે, એવું લખે છે. નાસ્તિક માણસ કહેવાય ને. હા, આ માણસ એવું લખે છે. પણ આ બાજુ ઇન્દ્ર જે સ્વર્ગના રાજા અને વિરોચન જે દાનવના રાજા, બેવને સરખું દુઃખ. બેવ ભોગ ભોગવીને કંટાળી ગયા હતા. તમે બહુ ભોગ ભોગવો ને પછી કઈ તમારા ભેજામાં ના રહે. અત્યારે બધા પિક્ચર જોવો છો ને, તો ફિલ્મની અંદર શરૂઆતમાં જે કલર કોને ઉત્પન્ન કર્યો? જ્યોર્જ ઈસ્ટમેન. ઈસ્ટમેન કલર આવતું હશે ખબર છે? ઘણી વાર એમને બધા પૂછતા હોય કે ઈસ્ટમેન કલર. તો ફિલ્મને રંગીન ફિલ્મ બનાવનાર જ્યોર્જ ઈસ્ટમેન, એ જ્યોર્જ ઈસ્ટમેન એના જીવનની કરિયરની ટોપ મોસ્ટ ઉપર પહોંચીને પછી એકવાર બપોરના એને એક ચિઠ્ઠી લખી કે મને કોઈ દુઃખ જ નથી, બટ એક આઈ હેવ રીચ્ડ માય ટોપ એન્ડ ધેર ઇઝ નથિંગ એલ્સ ટુ ડુ. છેક હું ટોપ ઉપર પહોંચી ગયો છે, હવે કાંઈ કરવાનું રહ્યું નથી. ડ્રોવરમાંથી પિસ્તોલ કાઢીને માથા પર મૂકીને મરી ગયો. લે, પિક્ચર જેવું કર્યું કે નહીં? હે, કેવું તંત્ર! આ બાજુ ભોગ ભોગવીને ઇન્દ્ર કંટાળી ગયા અને ભોગ ભોગવીને દાનવ પણ કંટાળી ગયા. એટલે તમે મને કહો ને કે સ્વામી તારા ભોગ ભોગવીએ તો વાંધો નહીં ને, ભગવાનને ધરાવીને જમીએ તો. અને કેટલાય ક્રૂક્સ મેં જોયા છે. અમેરિકામાં એક મંદિર, ભારતીય મંદિર, એની અંદર મંદિરના ઉત્સવ પછી ભગવાનને ચિકન અને દારૂનો થાળ ધરાવાય. અને જ્યારે સંતોએ પૂછ્યું કે ભાઈ સાહેબ તમે, કે ના સ્વામી અમે છે ને ધરાવીને લઈએ છીએ, અમે કઈ ખોટું નથી કરતા. કોમેડી કહેવાય ને. ધરાવવાની વાત એટલા માટે છે કે આવું ન ધરાવીએ એટલે. આ તો ભગવાનને સિક્કો લગાડીને જમે, એનો અર્થ શું છે? ઇમ્પોસ્ટર્સ. શું અર્થ છે? તો કોક પૂછે કે સ્વામી સારા ભોગ ભોગવે એમાં વાંધો નહીં ને? આ તો નરસા ખોટા ભોગ ભોગવવામાં વાંધો છે. અહીંયા શું વાત આવે છે કે સારા ભોગ ભોગવવામાં પણ માણસ કંટાળે છે અને નરસા ભોગ ભોગવવામાં પણ માણસ કંટાળે છે. બેવ ભેગા થઈને બ્રહ્મા પાસે જાય છે અને પ્રજાપિતા પાસે જઈને, પ્રજાપતિ પાસે જઈને દેવ મસ્તક ઝુકાવે છે. ઉપનિષદની કથા છે કે અમે થાકી. જો એની ઉપમા જોવી હોય ને તો ઓલ્ડ વર્લ્ડ ઓર્ડરની ઉપમા આપું છું. એક ક્યાંનો રાજા કહેવાય? અમેરિકાનો, જ્યાં બધી જ મુક્તિ છે, ઇન્દ્ર. અને વિરોચન ક્યાંનો કહેવાય? રશિયાનો. અત્યારે રશિયા મુક્ત થયું, પણ જે વખતે કોમ્યુનિઝમ હતું ને, હા, કે પછી કોઈ ડિક્ટેટર હોય ને, સરમુખ્યતાર,
તો ડિક્ટેટરશીપ જ્યાં ચાલતી હોય ત્યાંનો રાજા. આ તમને ઉપમા વધારે સેટ થશે. આ બાજુ ઇન્દ્ર અમેરિકાનો રાજા. એટલે કેવું તંત્ર ખબર? અમેરિકા ભગવાનમાં માને, પણ ભગવાનના નિયમમાં માનવું એવું પાછું નક્કી નહીં. ખ્યાલ આવ્યો ને? ઇન ગોડ વી ટ્રસ્ટ લખ્યું હોય, બધી નોટો પર શું લખ્યું છે? ઇન ગોડ વી ટ્રસ્ટ, અને હૃદય ઉપર મી ફર્સ્ટ. કે ભગવાનમાં અમે માનીએ છીએ, પણ પહેલો હું હોવો જોઈએ, કેપિટલિસ્ટિક. અને કોમ્યુનિઝમમાં મળેલા છે અમે કોમ્યુનિસ્ટના મોટા મોટા બધા માનધાતાઓને. કોમ્યુનિસ્ટની અંદર બધાને સરખું હોવું જોઈએ, પણ કેજીબીના માણસોને વિશેષ. ખ્યાલ આવી ગયો ને? બધાને સરખું હોતું જ નથી. એક બાજુ ઇન્દ્ર અને એક બાજુ વિરોચન, એ બેઉ જયારે બ્રહ્મા પાસે જાય છે, બ્રહ્મા કે તમને એક આશ્રમમાં મૂકે છે, ઉપનિષદનું જ્ઞાન લો. કારણ તે વખતના જમાનાની અંદર સગુરુ મેવા વિગત છે. પ્રશ્ન થાય ને ગુરુ પાસે જજો. અત્યારે પ્રશ્ન થાય ને તો સાયકાઇટ્રિસ્ટ પાસે જાય. એક ભાઈ મને આજે જ મળ્યા, ચૂસ સત્સંગી, મને કે સ્વામી છે ને 15 દિવસની હું એક છે ને મનોચિકિત્સકની દવા લઈને આવ્યો છું, બહુ શાંતિ થઈ ગઈ. મેં એવું પ્રશ્ન એ જ છે કે તારે દવા લેવી પડે છે? કાંઈ પ્રશ્ન નથી, નોર્મલ લાગે, પણ એને એમ છે કે હું એબનોર્મલ છું. હા, પછી આપણને એવો પ્રશ્ન થતો હોય કે કોકના માણસમાં આમ ઘરી ગયું હોય, નીકળે જ નહીં. દ્રષ્ટાંત આપણે સંતો આપીએ છીએ કે એક માણસના ભેજામાં એવું ઘરી ગયું, જ્યારે તમે બહુ ડ્રગ્સ લો ને તો ડ્રગ્સની અંદર આઈડેન્ટિટી ક્રાઇસિસ ઊભી થાય. તમે ભૂલી જાઓ તમે કોણ છો. ઘણી વખતે ડ્રગ્સ લેનાર માણસોને એમ થાય કે હું એક સફળજન છું, ખૂણામાં બેસી જાય, કોક મને બચકું ભરશે તો. આ હું ફેક્ટ્સ કહું છું, આ જરાય આમાં અતિશયોક્તિ નથી. એક વખત એક માણસના ભેજામાં એવું ફિટ થઈ ગયું કે પોતે હેનરી નથી, પણ એક ઘઉંનો દાણો છું. તો બહાર જ ના નીકળે, ફરે જ નહીં, ઘરમાં જ બેસીને મા બાપ થાકી ગયા ને કઈ કહીને. એક સાયકાયટ્રિસ્ટ એને એટલો બધો ભેજામારી કરીને કહે છે કે ભાઈ તું ઘઉંનો દાણો નથી, તું હેનરી છે, તું આ છે, તું ભણેલો છે, બધું. એ કે ના, હું ઘઉંનો દાણો છું. માંડ એને બારે લઈ જઈને જયારે રસ્તા ઉપર લઈ ગયા ત્યારે એને કીધું તું કોણ છે? હું હેનરી છું. ફિટ થયું, પણ કે વાંધો નહીં, ચાલો આપણે રસ્તામાં જઈએ. તો રસ્તામાં એક નાની મરઘી પસાર થતી હશે ને તો પેલો ગભરાઈને પાછા ઘરી ગયો. પેલો કે ભન તું કોણ છે? કે હું હેનરી છું. એ કે તો કેમ મારી પાછળ ઘરી ગયો? એ કે પણ પેલી મરઘીનો શું ખબર છે કે હું ઘઉંનો દાણો નથી? નીકળ્યું છે એમ. આપણે છે ને, હું પટેલ છું, હું વાણિયો છું, હું બ્રાહ્મણ છું, હું ડોક્ટર છું, બધી જ આપણી, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, બધી જ આપણી કીર્તિ, સત્તા, એ બધા જ દાણા ભેજામાં લઈને ફરતા હોય છે. સ્વામી હું તો સત્સંગી જ છું, પણ મારા ઘરવાળાને ઓછી ખબર છે કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી, હું ડોક્ટર છું. એ છે ને બધા દાણા ભેજામાં નાખીને ગયા છે. આ બાજુ ઇન્દ્ર અને વિરોચન એ જયારે પ્રજાપિતા પાસે જાય છે તે વખત એને કહે છે કે આશ્રમમાં જાઓ. અને ગુરુ તે વખત તો છે ને ઉપનિષદિક આશ્રમમાં, એટલે આવા પંખા નહીં, લાઇટો નહીં, આવી રીતના આપણી માટે સીટ રિઝર્વ કરે કે પાસ રાખે, આવું બધું કાંઈ જ વ્યવસ્થા નહીં. અને તે વખતે તો જે કેડો તોડાવી નાખે છે બેઉ રાજા. એટલે ઇન્દ્રને મનમાં થાય છે કે હારું ઝૂંપડીમાં રહેવાનું, આ છે તે છે, કે હવે ગુરુ પાસે તો મંગાય નહીં. કારણ કે ગુરુ પાસે આપણે શું મંગાય? આત્મકલ્યાણ, બીજું તો મંગાય નહીં. એને ઇન્દ્ર છે ને વિશ્વકર્માને બોલાવે છે. એ કે તું એક છે ને 200 એકરની અંદર એક મહેલ કર દે, રોજ ગુરુ પાસે કથા સાંભળીશું, પણ સુવાની તો કંઈક સગવડ હોય ને. અને વિરોચનને કહે છે કે ભલે આપણે અત્યારે ભેગા છે, ભલે આમ દુશ્મન, તારોય મહેલ કરી દઉં છું. તો વિરોચન કે નો પ્રોબ્લેમ. હા, જયારે ગરજ હોય ને તો દુશ્મન એક થઈ જાય. સ્વામી ઘણી વાર કે છે, આ બધા જે બધા રાજકીય પુરુષો છે ને, સ્વામી કે બિલાડીઓ બારે બધી લડતી હોય, પણ ઘરમાં એક જ કટોરો દૂધ નો હોય ને તો બધી શાંતિથી બેસીને દૂધ પીવા બેસી જાય. આ યાદ રાખજો, બધા શાંતિથી ભેગા બેસીને દૂધ પીવા મંડી જાય. જો કઈ સરકાર ટકાવવાની હોય તો. નિગર એમને એમ દૂર જુદા ચોકા લાઈનો કરીને પડતા હોય, ક્યાં પ્રશ્ન છે? આ બાજુ ઇન્દ્ર અને વિરોચન ભેગા થઈને મોટો બંગલો બનાવે છે 200 એકરમાં. ઇન્દ્ર બધી અપ્સરાઓ બોલાવી લે છે અને સુખ સાહેબી ગોઠવી દે. ગુરુ કે ભાઈ આ શું છે? એ કે ગુરુ તમે ચિંતા ના કરતા, તમારે જ્ઞાન આપજો, અમારે તમને કોઈ તકલીફ નથી આપી, નહીં ખાવાની, નહીં પીવાની, નહીં સુવાની, નહીં મચ્છર, નહીં આ તે, બસ ટાઈમ ટુ ટાઈમ કથામાં આવી જઈશું. એ કે જ્ઞાન તો છે ને કથા સિવાયમાં મળે છે ને, એ જ્ઞાન છે. સમજાયું? એમ નહીં માનતા કે 1 કલાક હું કથા કરીને જોયું એટલે સંપૂર્ણ. 1 કલાક કથા સાંભળો ને 23 કલાક જેમ વળતો ને, એ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો ને? જીવનમાં અંગ્રેજીમાં કહેવત છે કે ships are safest in the harbor, but that is not what ships are made for. કે વાહન છે ને તો બંદરની અંદર તો કોઈ ઈજા નથી થવાની, પણ બંદરમાં મૂકી રાખવા માટે વહાણો પેદા નથી થયા.
સમુદ્રમાં લઈ જવા પડે. એમ કથામાં તો તમે ને હું આપણે બે જ્ઞાની, પણ 23 કલાક જીવનમાં ઉતારવા વખતે જે તકલીફ થાય ને એ જ્ઞાન સાચું. આ બાજુ ગુરુ આ લોકોને કહે છે કે ભાઈ મારી જોડે 1 કલાક નહીં, પણ તમે નીચે સુવો, પાણી લાવો, ઈંધણ લાવો, યજ્ઞ બનાવો, મહેનત કરો, ભીડો વેઠો, ઉપવાસ કરો, તપ કરો, એ જ્ઞાન છે. એ કહો બાપા મારી નાખ્યા, આ તો ફસાઈ ગયા, ખોટી એકેડેમીમાં આવી ગયા. ઘણાને એવું થતું હોય છે, સારી એકેડેમીમાં જાય. એક છોકરો મારી પાસે, સ્વામી મને PRL માં પ્રોજેક્ટ લાવી દો ને. મેં કહ્યું રેવા દે, તારી કેપેસિટી નહીં. એટલે સ્વામી હું સત્સંગી છું, તમે મારું આવું કરો છો. ભાઈ સારું, હવે અમે પણ સંતો પાસે છે ને, તમને જેમ પ્રેશર હોય ને અમારે પીયર પ્રેશર હોય. એટલે પછી મેં કીધું કે ભાઈ ચાલો ભગવાન એનો જે કરવું હોય કરે. બહુ જ મહેનત કરીને સારામાં સારા વૈજ્ઞાનિક નીચે મૂક્યો તો 10 માંથી 2 માર્ક આવા લઈ ગયા. પછી મને કે સ્વામી, મેં કીધું એ ભલામણ નહીં થાય, કેપેસિટી નથી. આપણા મનમાં એમ હોય તો આ ઇન્દ્ર અને વિરોચનને એમ લાગ્યું કે આ ખોટી એકેડેમીમાં, પણ કાંઈ નહીં, કે પહેલો તબક્કો તો પાર પાડીએ. 32 વર્ષ સુધી ગુરુની સેવા કરે છે અને રોજ ગુરુ કથા વાર્તા કરે કે આત્મા અજર છે, અમર છે, વૃદ્ધ નથી થતો, સુખી છે, પ્રશ્ન નથી. આત્મા એવી વાત કરે છે કે આત્મા અખંડ તેજસ્વી છે. બધી વાત કરે, એકની એક વાત રિપીટ. 32 વર્ષ પછી ચટપટી થાય છે બેઉને કે મારું ભરાઈ ગયા. બેઉ પાછા ગુરુ પાસે જાય છે ને કે ગુરુને કહે છે કે આત્મજ્ઞાન આપો. ગુરુ કે એમ આત્મજ્ઞાન માટે આવ્યો છે? તે કે લે આને તો ખબર જ નથી આત્મજ્ઞાન માટે આવ્યો છે. તમે કોઈ એકેડેમીમાં જાઓ ને પછી કે મને એન્જિનિયરિંગની સર્ટિફિકેટ આપો ને તમે કેમ એન્જિનિયર થવા આવ્યો છે? શું પરિસ્થિતિ થાય? જે મૂંઝાય છે તે વખતે ગુરુ બેઉને કહે છે કે તમારી આંખમાં જે દેખાય છે ને એ આત્મા. જો આ ગુરુ છે, પણ ઉપનિષદની મજા જોજો. 32 વર્ષનું જ્ઞાન એક વાક્યમાં આપી શકે. તો વિરોચન છે ને એ ઇન્દ્રની આંખમાં જુએ છે, અને ઇન્દ્ર છે ને વિરોચનની આંખમાં. જો તમે કીકીમાં જોવો ને તો એકબીજાનું રિફ્લેક્શન દેખાય. શાંતિથી કીકીમાં જોજો, રિફ્લેક્શન. અને વિરોચન જોવે છે કે દાઢી વધી ગઈ, વાળ થોડા થઈ ગયા, ડાચા લેવાઈ ગયા અને ખખડી ગયો છું. અરે એના મનમાં શું છે? દાનવ છે. એ કે અરે આત્મા બગડી ગયો. એ કે આત્મા બગડી ગયો તો આત્મા તો ખાઈએ પીએ મજા કરીએ હૃષ્ટપૃષ્ટ થાય તો આત્મા સારો. એને એમ નક્કી કર્યું કે આંખમાં દેખાય છે મારું મોઢું, શરીર, તો શરીરને સારું કરીએ તો આત્મા સારો થાય છે. સીધો ઘર ભેગો કે બસ મને આત્મજ્ઞાન થઈ ગયું કે શરીરને હૃષ્ટપૃષ્ટ. ત્યારથી દાનવનું જે જ્ઞાન છે ને, શરીર હૃષ્ટપૃષ્ટ, શરીરની માટે જ લોકો ચિંતા કરતા હોય ને, એ છે ને દાનવનું જ્ઞાન. બરાબર. અને ઇન્દ્ર ચિંતા કરે છે એ કે અરે દાઢી વધી ગઈ, મોઢું લેવાઈ ગયું, દાંત ખરવા માંડ્યા, પ્રશ્ન થાય છે. પણ એ કે છે ગુરુ એની કથામાં એમ વાત કરે છે કે આત્મા અજર અમર છે, ઉંમર લાયક નથી થતો, થોડા વાર નથી થતા, આત્મા તેજસ્વી છે, આનંદિત છે. તો કે આ મને દેખાય છે અને આ છે શું છે? તો ફરી વાર ગુરુ પાસે જાય છે. જો ગીતામાં વાત આવે છે તત્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. કે ગુરુ પાસે તમે જાઓ ને તો એની સેવા કરો, પણ પ્રશ્ન પૂછજો. એવું નથી કેતા કે ગુરુને પ્રશ્ન નહીં પૂછતા. ઘણા તો શું કે બસ સ્વામી દૂરથી નમસ્કાર. એ છે ને ભગવાન પણ તમને દૂરથી નમસ્કાર કરશે. આસ્ક. અને તે વખતે ઇન્દ્ર જયારે ગુરુ પાસે જાય છે ને ગુરુને કહે છે